નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ 16 ડિસેમ્બરના એક ગોઝારા દિવસની। 16 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે તમામ લોકોને હચમચાવી દીધા। માત્ર એક માસૂમ બાળકી પર આ દુષ્કર્મની ઘટના બની। 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે આ દિલ્હીના નિર્ભયા કાંડની પણ યાદ અપાવી। ભરૂચના ઝઘડિયામાં 16મી તારીખે બપોરના સમયે પાડોશમાં રહેતી યુવાન 10 વર્ષીય સગીરાને અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જાય છે, જ્યાં દિવાલની પાછળ તેની સાથે અમાનુષિક કૃત્ય થયું હતું। આપણે સમગ્ર મુદ્દે આજે વાત કરીએ છીએ, કારણ કે વિસ્તારપૂર્વક આ ચર્ચા સમજીએ અને આ વાતને જાણીએ। તેને બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતા તેને ગંભીર હાલતમાં પહેલા ભરૂચ અને બાદમાં વડોદરા ખસેડવામાં આવી। હવે પીડિતાને 23 ડિસેમ્બરના રોજ 2 કાર્ડિયાક એરેસ્ટ આવ્યા। બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તે સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઈસીયુમાં દાખલ હતી। હવે ગુજરાતની નિર્ભયાને ગઈકાલે બપોરે 2 વાગ્યે એક ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવે છે અને ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે ફરીથી એક કાર્ડિયાક એરેસ્ટ આવે છે। પરિણામે બાળકીએ 6:15 વાગે આ દમ તોડી દીધો અને આ દુનિયાને અલવિદા કહી દીધી। આમ ગુજરાતની નિર્ભયા 8 દિવસ 180 કલાક 10,800 મિનિટ અને 6,48,000 સેકન્ડ સુધી સતત મળતી રહી હતી। રાત્રિના 2 વાગ્યાની આસપાસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માસૂમના પાર્થિવ દેહને ઝારખંડ રવાના કરવામાં આવ્યો। 8 દિવસની સારવાર બાદ તેને દમ તોડી દેતા પરિવાર પર પણ આભ તૂટી પડ્યું હતું, કારણ કે જે રીતે આખી સમગ્ર ઘટના જોઈએ છે, 10 વર્ષની બાળકી છે કે જેણે હજુ દુનિયાદારી નથી સમજી કે દુનિયા નથી સમજી શકતી। આ બાળકી સાથે જે રીતની ઘટના થઈ છે, આ ઘટના તે કેવી રીતે સહન કરી શકશે તે વિચારીને જ આપને ક્યાંક ને ક્યાંક આપણું કાળજું કંપી જાય છે। અને આ મામલે વડોદરાના ડૉક્ટરની ટીમની જો સાંભળીએ તો તેમ લોકોને પણ કહેવું છે કે જ્યારે અમે આ સોશિયલ મીડિયામાં જોયું કે બાળકીનું મોત થયું અને અમને પણ ભારે આઘાત લાગ્યો કે જ્યારે સારવાર માટે અહીં તેને લાવવામાં આવી ત્યારથી જ તેની હાલત ખૂબ ગંભીર હતી। બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ તે પાણી આપો કહીને કણકસતી હતી। આ એક વડોદરાના ડૉક્ટર ટીમની વાસ્તવિકતા છે। તેઓ પોતાનું દર્દ અહીંયા બતાવી રહ્યા છે। જોકે તેનું ઓપરેશન કરવાનું હોવાથી અમે તેને પાણી પણ આપી શકતા ન હતા। પ્રાથમિક ઓપરેશનમાં જ માલુમ પડ્યું કે બાળકી ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે અને તેના જીવવાની શક્યતા માંડ 1% જેટલી હતી। હવે વડોદરા તેને લઈ જવામાં આવ્યા બાદથી લગભગ 6 દિવસથી તે વેન્ટિલેટર પર હતી। ત્યાં તેની સ્થિતિ કેવી હતી તે હું જાણી પણ નહોતું શકું કે ન કહી શકું। હવે બાળકીના આંતરડા સુધી થયેલી ગંભીર ઈજાઓનું ઇન્ફેક્શન તેના શરીરમાં પ્રસરી જતાં તેનું કાર્ડિયેક ફેલ થઈ ગયું એવું સોશિયલ મીડિયા પર તબીબોના ઇન્ટરવ્યૂથી જાણવા મળ્યું છે। હવે બાળકીએ રીબાઈને આ 8 દિવસ કાઢ્યા બાદ આખરે જિંદગી સામેનો તે જંગ હારી ગઈ। હવે જેવી રીતે દિલ્હીમાં જે આ ઘટના બની છે, કારણ કે નિર્ભયા કાંડ આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે નિર્ભયા સાથે આ જ ડિસેમ્બર મહિનામાં આ જ તારીખમાં તેની સાથે ઘટના થઈ હતી, ત્યારબાદ તેના આરોપીઓને સજા આપવામાં આવી, કારણ કે આખા દેશમાં પૂરા દેશમાં વિરોધ પ્રદર્શન થયું અને જે ઘટનાઓ સામે આવી હતી તેને લઈને આપણે સૌ જાણીએ છીએ। નિર્ભયા કેસની તમામ વિગતો આપણે જાણીએ છીએ કે કેવી રીતે તે પોતાના નિર્ભયા હતી તે કઈ રીતે તેની સ્કૂલે જતી હતી અને ત્યારબાદ તેની સાથે અત્યાચાર
કરવામાં આવે છે અને જે રીતે રેપ કેસ તેના ઉપર થયો, ગેંગરેપ થયા બાદ તે પોતાનો જીવ ગુમાવી દીધો, તો ક્યાંક ને ક્યાંક આ ઘટના આ જ તારીખ આ જ સમયે બનવા પામી છે. તેને લઈને લોકોમાં પણ જે રીતે રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે આપ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે નાના વિદ્યાર્થીઓ છે કે લોકો દ્વારા રેલીઓ યોજવામાં આવી રહી છે. મારી પાછળ આપ દ્રશ્યો નિહાળી શકો છો કે જે રીતે બાળકોથી લઈ આજે પૂરા દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. કારણ કે રાત્રે જે 10 વર્ષની બાળકી કહી શકાય છે કે જે પૂરી એક મેચ્યોર નથી, દુનિયા શું છે, દુનિયાદારી શું છે તે હજુ તેણે જાણ્યું નથી અને તેની સાથે આવું ગંભીર કૃત્ય થાય છે અને આખરે બાળકી, એક નિર્દોષ માસૂમ બાળકીએ આ દુનિયાને અલવિદા કહી દે છે. જે રીતે આપણા દેશમાં એક કહેવત છે કે જે નાના બાળકો છે એ આવતીકાલ આપણા દેશનું ભવિષ્ય માનવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક નરાધમો, આવા માનસિકતાવાળા નરાધમોના લીધે આવા બાળકો આજે મજબૂર થતા આપણે જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતે આ ભરૂચની ઘટના આપણી સામે આવી છે, આવી ઘણી પણ રેપ કેસો આપણે દિવસે ને દિવસે જોતા હોઈએ છીએ. તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક સરકારે આ મામલે એક્શન કડકમાં કડક લેવું જોઈએ. લોકોની પણ આપણે જ્યારે અમારી ટીમ, અમારા રિપોર્ટરો દ્વારા જ્યારે લોકો વચ્ચે જાય અને લોકો પાસેથી વાતો જાણવાની કોશિશ કરી છે, તો લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આરોપીઓને કડક સજા આપવાની માંગ કરવામાં આવી છે. પરંતુ જે ઘટના આખી બને છે, જે લોકોમાં ક્યાંક ને ક્યાંક અહીંયા માનસિકતા જોવા મળી રહી છે, તેના પરથી જે રીતે આપણે સાંભળીએ છીએ કે ભાઈ આરોપીને ફાંસી આપી દેવામાં આવતી હોય છે, આરોપી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે, કડક કાર્યવાહીઓ થાય છે, કાયદાનું કામ કરી રહી છે, પોલીસનું કામ કરે છે. પરંતુ એક માં અથવા તો એક બાપ જેને પોતાની દીકરી ખોઈ છે તેનું શું? જે આવી ઘટનાઓ થાય છે, આ ઘટના બન્યા બાદ જ્યારે એક પરિવાર ઉપર જે વસ્તુ ગુજરે છે તેનું શું? આ તમામ વાત સાંભળીને અત્યારે લોકોના હૃદયમાં ક્યાંક ને ક્યાંક એક ડર અથવા તો એક બાળકીઓ જે છે, આજે જે તમામ બાળકીઓ સ્કૂલે જાય છે, સ્કૂલ કોલેજોમાં જતી હોય છે, કારણ કે અત્યારનો જે લેટેસ્ટ સમય છે તે સમય પ્રમાણે એક દીકરીને પણ દીકરા જેટલું જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. પુરુષના ખભે ખભો મિલાવી અને સ્ત્રી કામ કરી રહી છે, નોકરી ધંધાઓ કરી રહી છે. તો પરંતુ ક્યાંક ને ક્યાંક આવા કેસથી લોકોમાં ડરની લાગણી જોવા મળતી હોય છે. લોકો બહાર નીકળતા પહેલાં એકવાર નહીં પણ 10 વાર વિચારશે. કારણ કે જે ઘટના અહીંયા બની છે અમાનુષી અત્યાચાર કહી શકાય. કારણ કે તમે એક વેદના આ બાળકીની આપણે જોઈ શકીએ છીએ કે કારણ કે એક 10 વર્ષની માસૂમ બાળકી છે જેના ઉપર અમાનુષી જે રીતે કૃત્ય કરવામાં આવ્યું, રેપ કરવામાં આવ્યું અને રેપ બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખવામાં આવ્યો છે. આ લોખંડના સળિયા બાળકીના ફેફસા સુધી પહોંચી જાય છે. ત્યાં સુધી આ બાળકીએ કેટલી વેદના સહન કરી હશે અને જે રીતે 8 દિવસ સુધી તે હોસ્પિટલમાં સતત સારવાર હેઠળ રહી, તો 8 દિવસ આ બાળકીની વેદના શું હશે? કારણ કે એક બાજુ બાળકીની ઉંમર માત્ર 10 વર્ષની ઉંમર છે અને 8 દિવસ સુધી બાળકીને આ રીતનો અત્યાચાર, ટોર્ચર સહન કરવો પડ્યું, તો આ બાળકીએ કેટલી વેદના અનુભવ કરી હશે તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ આપણે ગુજરાતના જનતાની, તો જનતામાં પણ ક્યાંક ને ક્યાંક આનો ઘેરા પ્રતિઘાત પડ્યા છે. આવો સાંભળીએ લોકો શું કહી રહ્યા છે. પરંતુ તે પહેલાં આપણે સાંભળીશું આખી સમગ્ર ઘટના. હું આપને એક ગ્રાફિકલી આપને બતાવવા માંગીશ મારી પાછળ કે જે રીતે 16 ડિસેમ્બર 2024ની આ ઘટના સામે આવી. 16 ડિસેમ્બર 2024 ભરૂચના ઝઘડિયામાં બાળકીનું અપહરણ. હેવાન વિજય પાસવાને બાળકીને નિસર્જન સ્થળે લઈ જવા અને પીંખી નાખી. ભરૂચની હોસ્પિટલમાં બાળકીની પહેલી સર્જરી કરવામાં આવી અને પીડિતાના મોઢા અને પેટ, પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ પહેલી સર્જરી થઈ તે સફળ ન થતાં વડોદરા તેની ફરી સર્જરી કરવામાં આવી અને આમ છતાં બાળકીની સ્થિતિ નાજુક હતી. બીજા દિવસે 17 ડિસેમ્બર 2024ના રોજ બાળકીને વડોદરા સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આવેલ PICUમાં બાળકીને ફરી દાખલ કરવામાં આવી. તેના 2 DNA સેમ્પલ લેવામાં આવ્યા અને ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી. હવે 19 તારીખની વાત કરીએ. 19 ડિસેમ્બર 2024ના રોજ સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં તેને ટ્રાન્સફર કરવામાં આવી. વજન, ઇમ્યુનિટી પાવર ઓછા હોવાના કારણે દવાઓની નહિવત અસર દેખાણી. શરીરમાં ફેલાયેલા ઇન્ફેક્શન અને સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ સારવાર આપવામાં આવી. હવે સ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો અને સર્જરીમાં ખૂબ મુશ્કેલી સર્જાઈ, જેથી 23 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 2 વાગ્યે અને સાંજે 5:15 વાગ્યે બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો હુમલો કરવામાં આવ્યો.
બાળકીને 6 ને 15 વાગ્યે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો દમ તોડી દીધો અને આપણા દેશને અલવિદા કહી દીધી. હવે ખાસ કરીને આપણે જે રીતે સમગ્ર ઘટના સાંભળી, કારણ કે જો દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીની પણ ક્યાંક ને ક્યાંક નિર્ભયા કાંડની આપણે વાત કરીશું કે જે રીતે અહીંયા આખી સમગ્ર ઘટનાઓ આપણે જોઈ છે. જો ઝઘડિયાળમાં નિર્ભયા કાંડનો જે રીતે અહીંયા રિપીટ થયું છે તેવું જે ગુજરાતની નિર્ભયાને હવે ન્યાય ક્યારે મળશે તે આપણે જોવાનું છે. કારણ કે જે રીતે ગ્રાફિકલી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગમાં તેની સર્જરી કરવામાં આવે છે 19 ડિસેમ્બરના રોજ. આ સમગ્ર ઘટનાક્રમ જે આપણી સામે આવ્યો છે તેના ઉપરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે આ બાળકી કેટલી અને કે પીડા તેમણે સહન કરી હશે. 19 ડિસેમ્બર વજન ઇમ્યુનિટી પાવર ઓછો હોવાના કારણે તેને દવાઓની પણ નહિવત પ્રમાણમાં અસર થતી હતી. જે રીતે તેના ઉપર અત્યાચાર કરવામાં આવે છે, બાળકીના ગુપ્તાંગમાં જે સળીઓ લગાડવામાં આવ્યો હતો તે છેક ફેફસા સુધી પહોંચી જતા શરીરમાં ફેલાયેલું તેના શરીરમાં ઇન્ફેક્શન ફેલાયું અને ઇન્ફેક્શન અને તેની સ્થિતિને ધ્યાનમાં રાખી તેની તમામ સારવાર કરવામાં આવતી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન એ પ્રમાણમાં વધ્યું હતું કે બાળકીનું જે કમજોર હતું શરીર તેમાં તેની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને આખરે બાળકી દેશને અલવિદા કીધી. તો બાળકીની સ્થિતિમાં કોઈ સુધારો પણ જોવા ન મળ્યો અને જે સમગ્ર ઘટના અહીંયા સામે આવી છે 19 ડિસેમ્બરના રોજ સર્જરી ખૂબ મુશ્કેલી સર્જાઈ હતી. સર્જરીમાં પણ બાળકીને, કારણ કે માત્ર 10 વર્ષની નાની ઉંમરની આ બાળકી હતી અને તેના ગુપ્તાંગમાં જે જે ઈજાઓ થઈ હતી તે બાળકીને ઈજાઓમાં તેને જે દવાઓ આપવામાં આવતી હતી તેનું પણ નહિવત પ્રમાણમાં અસર થતી હતી અને જે રીતે કાર્ડિયાક એરેસ્ટના હુમલા થયા, બપોરે 2 વાગ્યે તેને કાર્ડિયાક એરેસ્ટનો હુમલો થયો, સાંજે 5 ને 15 વાગ્યે ફરીથી એ બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો હુમલો થાય છે અને જે બાળકીની જે ટ્રીટમેન્ટ થઈ તે ક્યાંક ને ક્યાંક તેનાથી સહન ન થતાં આખરે બાળકીએ પોતાનો દમ તોડી દીધો. બાળકીએ 6 ને 15 વાગ્યે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો દમ તોડ્યો અને દેશને અલવિદા કહી દીધું. તો જે રીતે આ ગુજરાતની ઝઘડિયાની નિર્ભયાને એક નરાધમે પીખી નાખી. હવે દિલ્હીની વાત કરીએ. દિલ્હી નિર્ભયા કેસમાં પણ સેમ આવી જ ઘટના થાય છે. બાળકીના પહેલાં રેપ કરવામાં આવે છે અને માથા પર હુમલો કરવામાં આવે છે. જી હા, 16 ડિસેમ્બર 2012ની આ જ ઘટના સામે આવી હતી. ત્યારે દિલ્હીની એક નિર્ભયા પીંખાણી હતી અને આ જ તારીખ, આ જ ડિસેમ્બરે 16 ડિસેમ્બર 2024માં ભરૂચની નિર્ભયા પીંખાણી છે. ગુપ્તાંગમાં તેના પણ ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ભરાવવામાં આવ્યો હતો. તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આ દર્દ, આ વેદના આ બાળકીઓએ સહન કરેલી છે. 16 ડિસેમ્બર 2012 લોહી લુહાણ હાલતમાં તેને ફેંકી દેવામાં આવી હતી. તો દિલ્હીના નિર્ભયા કેસના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા હતા. જે રીતે નિર્ભયા સાથે ગેંગરેપની ઘટના બની, ત્યારબાદ જે રીતે તેની હાલત ખૂબ પ્રમાણમાં ગંભીર હતી, તેના માથામાં ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના ગુપ્તાંગમાં જે સળિયો ભરાવવામાં આવે છે અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં તેના પિંકી અને રોડ પર તરછોડી અને આરોપીઓ ફરાર થઈ જાય છે. નિર્ભયાએ પોતાના પિતા સાથે ભાવુક થઈને વાત કરી હતી ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવે છે અને આ સમગ્ર દેશમાં જે ઘટના થઈ અને ત્યારબાદ આ નિર્ભયાનું મૃત્યુ થાય છે. તેને એરલિફ્ટ કરવામાં આવી હતી અને ટ્રીટમેન્ટ આપવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને પણ જે ટ્રીટમેન્ટ થઈ હતી, આ જે નરાધમો હતા તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો તેમાં પણ તેને હાર માની અને દેશને અલવિદા કહ્યું હતું. તો આપણા સમાજ, આપણા દેશમાં આવા 2 કિસ્સા થયા છે કે જેને આજે દેશને હચમચાવી દીધો છે. તો તે પરિવાર માટે જે રીતે અહીંયા આપણે સામી રહ્યા છે કે નિર્ભયા પોતાના પરિવાર માટે નોકરી કરી રહી હતી. તો આજે એક સ્ત્રી અને પુરુષને માનવામાં આવે છે, સ્ત્રી પુરુષના ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા વિકૃત માનસિકતાવાળા નરાધમોના લીધે આજની યુવતીઓ બહાર નીકળતા પણ ડરે છે. તો જે રીતે અહીંયા આપણે ગ્રાફિકની માધ્યમથી બધું સાંભળ્યું, તો જે રીતે અહીંયા દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચનો જે કેસ સામે આવ્યો તેને લઈને રેલીઓ કાઢવામાં આવી અને ક્યાંક ને ક્યાંક તેના જે આરોપીઓ છે તેના નરાધમોને કડકમાં કડક ફાંસીની સજાઓ મળે તેવી માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે. લોકોની પણ અમારા પત્રકારોએ લોકો વચ્ચે જઈ અને લોકોના મંતવ્ય જાણ્યા, તે સાંભળીએ આ મુદ્દે લોકો શું કહી રહ્યા છે. એ ઘણી દુઃખદ ઘટના છે. આવા આરોપીઓને તો જાહેરમાં જ
ફાંસીની સજા આપી દેવી જોઈએ. તો એના એ જોઈને બીજા કોઈ આવું દુષ્કર્મ કરવાનો વિચાર પણ ના કરી શકે એમ. એટલે સરકારે અમને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ. આવા લોકોને આ જાહેરમાં સજા આલે તો બીજા આરોપીઓ જોઈને આ પગલું ના ભરે તો એ બીવે થોડા એમ. આ દિવસે ને દિવસે આજે ધારો કે એક એડવોકેટ કે ડૉક્ટર હોય કે કોઈ સામાજિક માણસો આગળ પડતા હોય, સવારના પરમાં પેપર વાંચતાની સાથે ફક્ત એક જ સમાચાર મળે છે કે નાની દીકરીઓના ઉપર જ દુષ્કર્મ થાય છે અને એ પીડિતા એટલી પીડિત થઈ અને મૃત્યુ પામે છે. એ બહુ જ એટલે બહુ જ નિંદનીય બાબત છે, બહુ જ ખરાબ બાબત છે. આ બાબતમાં દુષ્કર્મ બાબતે તો હું મારી પોતાનું એક એડવોકેટ તરીકેનું એવું મંતવ્ય છે કે દુષ્કર્મ જે થાય છે એ બાબતમાં સ્પેશિયલ કોર્ટની રચના કરવી જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જેમ અગાઉ હતી એ પ્રમાણે એનું જલ્દીમાં જલ્દી એનો નિર્ણય લઈ અને કડકમાં કડક નહીં, આકરીમાં આકરી સજા કે જે એની પર અપીલ પણ ના થઈ શકે એવી સજા થઈ જાય ને એવો કાયદો લાવવો જોઈએ સરકારે. અને એ બાબતમાં તથા બીજી જોડે જોડે તમે વાંચશો તો દુષ્કર્મની સાથે સાથે ફક્ત ને ફક્ત ચીટિંગ કે લોકો કેવું ફક્ત ચીટિંગ જ કરે છે, લોકોના કરે છે. સાયબર ક્રાઇમ અને દુષ્કર્મ એ સિવાય આખા દૈનિક ન્યૂઝમાં કોઈ પણ પ્રકારના ત્રીજા સમાચાર હોતા નથી. એટલે દુષ્કર્મ બાબતે બહુ જ નિંદનીય, બહુ જ ખરાબ. અગાઉ તો પહેલા બળાત્કારના અને રેપના કેસ થતા હતા પણ એ ઉંમરલાયક વ્યક્તિઓ અને માનસિક વિકૃતિ ધરાવતા લોકો કરતા હતા. પણ અત્યારે તો 6 મહિના, 8 મહિના, 3 વર્ષ, 4 વર્ષ એની કોઈ જોતું નથી. લોકો એટલું ખરાબ માનસિક વિકૃતિ ધરાવતા થઈ ગયા છે જે સોશિયલ મીડિયામાં જે પોર્ન વિડીયોને બધા આધારે એની પર કડકમાં કડક પ્રતિબંધ લાગવો જોઈએ. અને દુષ્કર્મ પીડિતનો સજા તો થવી જોઈએ પણ સજા થયા પછી એને ઉપર પણ એને અપીલમાં પણ એમને છુટકારો ના મળ્યો જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે. એ બહુ ખરાબ દુર્ઘટના કહેવાય. ખરેખર તો પહેલાં મેળે તેને તાત્કાલિક સારવાર મળવી જોઈએ અને ઉત્તમ પ્રકારની સારવાર હોય જેથી કરીને બાળકીનું મૃત્યુ ના થાય અને જેથી કરીને ભાનમાં આવે કંઈ એના સ્ટેટમેન્ટ આપી શકે જેથી કરીને ગુનેગારો ફરીથી આવી કોઈ સજા કરી ના શકે એવું કડકમાં કડક કાયદા પણ હોવા જોઈએ જેથી કરીને આવી ઘટના ફરી બની ના શકે. બાળકીનું મૃત્યુ થયું એ બહુ ખરાબ કહેવાય અને કડક પગલાં લેવા જોઈએ, ફાંસીની સજા આપવી જોઈએ અને સરકારી સારી સારવાર હોવી જોઈએ જેથી કરીને આવું કૃત્ય આગળ થાય નહીં. અત્યારે તમે જુઓ તો બધી જગ્યાએ બાળકો પર બહુ વધારે, બાળકીઓ પર બહુ વધારે દુષ્કર્મ થઈ રહ્યા છે. એના માટે સરકારે કડકમાંથી કડક પગલાં લેવા જોઈએ અને હું તો કહું છું કે એને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ જેનાથી કરીને આગળ આવા દુષ્કર્મ ના થાય એના માટે. આજે વારંવાર તમે જુઓ છો રોજ પ્રતિરોજ દુષ્કર્મની ઘટનાઓ બહુ બની રહી છે હાલ અને નાની બાળકીઓ ઉપર જ આવા જે ગુનેગારો છે દુષ્કર્મનો શિકાર કરે છે તો આવા દુષ્કર્મ જે કરે છે તેમની પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવી જોઈએ અને બીજું કે ત્યાંથી જ એ ઉપર અધિકારી જોડે કંઈ થાય નહીં અને ત્યાંથી જ એમને ફાંસીની સજા થાય. આપણે અપીલમાં પણ ના જવા જોઈએ. એ રીતે કડકમાં કાયદો સરકારે લાવવો જોઈએ અને જાહેરમાં પણ આ લોકોને સજા થવી જોઈએ કે જેથી કરીને બીજા ગુનેગારો આવી ગુનો કરવા પ્રેરાય નહીં. ગઈ સાંજે મને એવું સાંભળવા મળ્યું કે ભરૂચમાં એક નાની બાળા 10 વર્ષની જેનું મૃત્યુ થઈ ગયેલું છે એ પણ બળાત્કારથી. અને અત્યારે સરકાર સ્ત્રી અને પુરુષને બેને સમાનની નજરે જોવે છે. તો હું એવું ઈચ્છું છું કે જો આવી રીતે બળાત્કાર થતા હોય 10 વર્ષની નાની છોકરીઓના, દીકરીઓના, તો તમે સરકાર એમ કહો છો કે અમે બધાને સમાન રીતે જ દરજ્જો આપી છીએ તો સ્ત્રીઓ આમાં આગળ કેવી રીતે વધશે? તો મારું કહેવાનું એટલું છે કે હું 10 વર્ષની આ જો બાળાનું મૃત્યુ થઈ ગયેલું છે બળાત્કારથી તો સ્ત્રીઓ કોઈ આગળ વધી શકે એમ નથી. તો એના માટે હું એવું ઈચ્છું છું કે જો 10 વર્ષની બાળકીનું મૃત્યુ થઈ ગયેલું હોય તો આવા નરાધમોને મૃત્યુની સજા જ આપવી જોઈએ. ભરૂચની અંદર આવેલ ગામ જખરિયા ગામની અંદર 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થતાં કાલે અવસાન થયેલ છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. છાપામાં ને અન્ય ન્યૂઝમાં પણ આવી ગયેલું છે. આવા તત્વોને હું માનું છું ત્યાર સુધી સખ્ત ને સખ્ત સજા થવી જોઈએ. બળાત્કારના કેસ રોજના 4 થી 5 થતા હોય એવું લાગે જાણે કે એવરેજ હોય અને ગુંડા અથવા તો આવારા તત્વો દ્વારા નાનકડા બાળકોને બળાત્કાર થતા હોય ત્યારે સરકારે એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. કારણ કે આવા ગુંડાઓ રોડ ઉપર પણ બળાત્કાર કરી નાખે એવા છૂટથી ફરતા હોય છે
અને અવારનવાર આવા કેસ આપણી સામે આવતા હોય ત્યારે આપણે એક વાલી તરીકે ખૂબ જ દુઃખની વાત છે કે જેના બાળકોને આવું થતું હોય ત્યારે આપણે બાળકીને બહાર કેમ મોકલવું એક ગંભીર પ્રશ્ન છે. કારણ કે રોડ ઉપર ફરતા આવા આવારા તત્વોનું ભરોસો શું કરવું? કારણ કે કોઈના માથા ઉપર લખેલું નથી હોતું, પણ આવા દુષ્કર્મ કરનારને ખૂબ જ સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. મારે એટલું કહેવું છે કે છાપામાં વાંચ્યું કે ભરૂચ પાસે જે 10 વર્ષની દીકરી ઝાખડિયા પાસે જઈને આ હત્યા થઈ છે, તો એ જ વ્યક્તિને તમે સરા જાહેર રોડ પર જ એને એટલી સજા આપો કે એ પણ મોતનો ઘાટ ઉતરે. અને બીજું જો આવી રીતે થતું રહેશે તો કઈ દીકરી સામે રહી શકશે, કઈ દીકરી બહાર રહી શકશે? તો તમારાથી બને એટલો તમે ન્યાય આપો બધાય, અને પૂરતો પૈસો આપો. જે પરિવારને આવી રીતે બન્યું છે આજ પછીથી એક સબક આપો કે ગુજરાતમાં કે ક્યાંય પણ દીકરી ઉપર કોઈ દિવસ આવી રીતે થાય નહીં. ભરૂચની અંદરમાં જે 10 વર્ષની બાળકી ઉપર બનાવ બનેલો એ બહુ નિંદનીય છે, અને આવા કૃત્યુ બનાવ બને છે, વારંવાર બને છે, તો સરકાર એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. ને આવા બનાવ 10 વર્ષની બાળકી ઉપર જ્યારે બળાત્કાર થતું હોય ને એ સરકાર સહન કરી લેતી હોય તો આવા નરાધમોને વહેલી તકે ફાંસી આપવામાં આવે ને જેમ બને એમ કડકથી કડક કાર્યવાહી આના ઉપર કરે ને બીજી વાર આવા બનાવ ન બને એવું હું તો એવું કહું છું કે આ લોકોને જાહેર રોડ ઉપર બાંધીએ અને પબ્લિકના હાથમાં સોંપી દેવા જોઈએ ને પબ્લિકને કહેવું જોઈએ કે આનો ફેસલો તમે કરો, તમે જ કરી શકો છો, બીજું કોઈ. હવે આ સરકાર અંધ સરકાર થઈ ગઈ છે, આવા વારંવાર બનાવ બનતા જાય છે, તો એ બનાવોને રોકવા હવે આ પબ્લિકને સોંપી દો ને પબ્લિકના હાથમાં દઈ દો કે આને શું સજા દેવી પબ્લિક જ નક્કી કરશે. આજે આ ભરૂચમાં બનેલી, ભરૂચના ઝઘડિયામાં બનેલી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. એક સ્ત્રી તરીકે આપણે સમજીએ છીએ આપણું સ્કંદ પુરાણ, અને એમાં પણ કુમારિકા ખંડમાં કહેવામાં આવેલું છે કે 10 પુત્ર સમા કન્યા. કન્યા એ 10 પુત્ર સમાન છે. આજે આપણી દીકરીઓનું ભવિષ્ય આપણા હાથમાં છે. જ્યારે માતા પિતા એમને જાગૃત કરે, પોતે જાગૃત થાય અને જે આવા કાંડ બને છે એની સમક્ષ એના પ્રતિકાત્મક રૂપે એને તૈયાર કરે એ અત્યારે ખૂબ જરૂરી છે. આપણે આ જઘન્ય કાંડ જે બનેલો છે એને વખોડી કાઢીએ અને પ્રશાસન પણ એના માટે કાર્ય કરે. એ બધું તો વ્યવસ્થાના ભાગરૂપે થાય છે અને થશે પણ આજે એક જાગૃત વ્યક્તિ તરીકે, એક સ્ત્રી તરીકે અને માતા પિતા તરીકે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણી દીકરીઓને આપણે કઈ રીતની તાલીમ આપવી અને સમાજના આવા દુષ્કર્મો વચ્ચે જે લોકો આવા દુષ્કર્મો આચરે છે એની સામે એને મૂકવાની છે, ત્યારે આપણે કઈ રીતે એને તૈયાર કરવી. પ્રશાસનને મારા તરફથી નમ્ર વિનંતી છે કે આવા કાર્યો ન બને, અને બને તો એનો ત્વરિત અને કડા શબ્દોમાં, કડા અમલ સાથે એનો વિરોધ થાય એ જ અપેક્ષા. નિર્ભયા કાંડ એ આપણા ભદ્ર સમાજની શરમ. પોલીસ પ્રશાસન ની પકડ અસામાજિક તત્વો પર ઓછી થઈ છે એવું લાગે છે, અને એને કારણે જે આવી કુંવળી દીકરીઓ ઉપર જે રીતે બળાત્કારની ઘટના બની એ ખરેખર આપણું બધાનું માથું શરમથી નીચું નમી જાય એવું. આને માટે એક મેસેજ સામાજિક તત્વો અને ખાસ કરીને એજ્યુકેશનની જે બાબત છે એમાં આપણે હજી ઘણા પછાત છીએ, તેમજ મા બાપે પણ એટલું જાગૃત રહેવાની જરૂર છે કે નજીકના મેક્સિમમ બનાવો છે એ નજીકના સગાઓને કારણે બનતા હોય છે. એની સામે જે પશ્ચિમી જે રૂઢિઓ છે એ આવા નિષ્ઠુર લોકોને ઉશ્કેરવા માટે ઘણા બધા કારણો આપે છે. ત્યારે મારી દ્રષ્ટિએ સરકારશ્રીએ આ માટે એક આખું મોટિવેશન વ્યવસ્થા ઊભી કરવી પડશે અને આવા ગુનેગારો સામે ગંભીરમાં ગંભીર પગલાં વહેલામાં વહેલી તકે લેવાય અને એના નિર્ણયો આવે તો જ આ ગુનાઓ અટકી શકશે અને તો જ આવા નિર્ભયા કાંડ થતા મટી શકશે. આવી ઘટનાઓ આપણે
રોજબરોજ જોઈએ છે ટીવીના માધ્યમથી અને અખબારના માધ્યમથી કે ગુજરાતની અંદર, હિન્દુસ્તાનના સર્વે વિભાગની અંદર, દરેક રાજ્યોની અંદર આવી રોજને રોજ એકાદ બે ઘટનાઓ બનતી હોય છે. આના કારણ માટે હું જવાબદાર ઠેરવું છું તો મોબાઈલની અંદર અત્યારે બાળકોથી માંડી અને યુવાનો અને જે ગેરમાર્ગે દોરાયેલા યુવાનો છે, આ વિકૃત એની અંદર જે આવે છે એ વેબસાઇટો જોઈ અને એનું માનસ છે ને વિકૃત માનસ થઈ જાય છે અને એ આવા કાર્યોને કરવા માટે એમાંથી પ્રોત્સાહિત થાય છે. અને જે ઝઘડિયાની અંદર 10 વર્ષની બાળા ઉપર જે કંઈ આ કૃત્ય થયું છે, ખરેખર આપણા હૃદય દ્રવી ઉઠે એવું કૃત્ય થયું છે અને આવા કૃત્ય કરનારાઓને સખતમાં સખત સજા થવી જોઈએ અને બીજા ફરીથી આવા કૃત્ય ન કરે એના માટે પણ સરકારશ્રીએ અને સામાજિક સંસ્થાઓએ અને ખાસ કરીને પોતાના વડીલોએ, મા બાપોએ પણ પોતાની દીકરીની અને આવા જે દીકરાઓ છે કે જે યુવાનો છે એ ગેરમાર્ગે ન દોરાય એના માટેની પણ તકેદારી રાખવી ખાસ જરૂરી છે. આવા કૃત્યો કરનારને સજા તો 100% થવી જોઈએ, પણ આવા કૃત્ય ફરીથી બીજા કોઈ આચરે નહીં એના માટે એવી સજા થવી જોઈએ કે જેનામાંથી બીજા લોકો બોધપાઠ લે અને આ એવી આકરી સજા થવી જોઈએ અને જાહેર સજા થવી જોઈએ જેથી કરીને આવા કૃત્યો આચરનારને બોધપાઠ મળે કે ભાઈ ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવા જોઈએ અને નહીંતર પછી એની સજા કેવી છે એ લોકોને ખ્યાલમાં આવે એવી સજા થવી જોઈએ. સરકાર તો, મારી વાત સાંભળો, સરકાર છે એ તો એની રીતે કાર્ય કરતી હોય છે આવી અને સરકાર તો એ રીતે માગણી આપણે કરી શકીએ કે ભાઈ આવા કૃત્ય કરનારને ભયંકરમાં ભયંકર સજા કરે જેનાથી આવા કૃત્ય કરનારની સંખ્યાઓમાં ઘટાડો થાય. બીજું ખાસ કરીને આવા કૃત્ય ન થાય એના માટે વાલીઓએ પણ સજાગ રહેવું પડશે. આવું તો ક્યારેય થવું જ ના જોઈએ. છોકરીઓ અત્યારે લેડીઝ બહાર નીકળે છે એની સેફટી કાંઈ છે જ નહીં સરકારમાં. અત્યારે ખાલી મોટી મોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાવો એવી વાતો કરે છે, પણ એ પ્રમાણે કાંઈ થતું નથી. લેડીઝ ક્યાંય નીકળી શકતી નથી. આવા વારંવાર કૃત્ય બને જ છે. એ હજી બંધ થયા જ નથી. રાજ ભલે કોંગ્રેસનું હતું કે અત્યારે ભાજપનું છે, પણ અત્યારે એ જ પોઝિશન છે જે પહેલાં હતી એ જ. તો આમાં ફેરફાર શું થયો છે? આમાં ફેરફાર થવો જ જોઈએ અને છોકરીઓની, લેડીઝની બધી રીતે સેફટી થવી જ જોઈએ કે બધી રીતે એ નીકળી શકવી જોઈએ બહાર અને આવું કાંઈ એની અરે ન બનવું જોઈએ. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે બધી જગ્યાએ એની સેફટી હોવી જોઈએ, ક્યાંય આવા કૃત્ય બને જ નહીં. તરત જ સજા મળવી જોઈએ, રાહ ન જોવી જોઈએ. એને સરકારી આપણે બધી સગવડ આપીને એને રાખીએ છીએ, એ ન મળવું જોઈએ, તરત જ ફેસલો. હું એ જ કહીશ કે બધી રીતની લેડીઝને પૂરી સેફટી મળી જવી જોઈએ કે અડધી રાતે લેડીઝ નીકળે તો એને કાંઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. આ 10 વર્ષની બાળકી ઉપર જે થયું છે એ ના થવું જોઈએ. એટલા માટે સરકારને આ કાયદા, ઉચ્ચ કાયદા લેવા જોઈએ કે આ ઘટના પાછી બીજી વખત ના બને. કારણ કે આવા કાયદા જો આવી રીતના થાય તો લેડીઝની કોઈ સુરક્ષા રહેવાની જ નથી. બરોબર, સરકારને થોડીક વધારે આમ ધ્યાન દેવું જોઈએ કે આવી કાયદા ભારતના દેશની છોકરી ઉપર થાય તો આ બહુ શરમજનક વાત છે કે આ ના થવું જોઈએ એમ. એના માટે ઉચ્ચ પગલાં સરકારને લેવા જોઈએ. સરકારને થોડીક વધારે સ્ટ્રિક્ટલી હોવું જોઈએ કે લેડીઝ ગમે ત્યાં એકલી જઈ શકે, એની સુરક્ષા હોવી જોઈએ. કે લેડીઝ અત્યારે સર્વિસ કરતી હોય, બરોબર, તો એની સુરક્ષા હું તો સરકારને થોડાક કાયદા વધારે ઉચ્ચ કાયદા કરવા જોઈએ કે લેડીઝની ફૂલ સુવિધા કરે, કે લેડીઝના કાયદા એવા રાખવા જોઈએ સરકારને કે એની સુરક્ષા રહે બધી રીતના. નિર્ભયા કાંડ પેલા જે 2013માં દિલ્હીમાં બનેલી એ ઘટનાની પોઝિશનથી એવી સિચ્યુએશન આવી કે કોંગ્રેસ સરકારના પાયા લોકો ડગમગને, લોકોને કાયદો વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ વયો ગયો હતો. કોઈ ખાલી ભારતીય જનતા પાર્ટીનું મોજું નહોતું આવ્યું, સમજી ગયા. એવી જ રીતે જે આ ઘટનાઓ આવી બને છે ત્યારે અમે સરકારશ્રી પાસે માગણી કરીએ છીએ કે સૌથી પ્રથમ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ લડવામાં આવે અને ઓછામાં ઓછા સમયમાં આ કેસની સજા આપવામાં આવે. નંબર 2, જે કોઈ
આરોપી છે, આરોપીને શા માટે હાઇલાઇટ નથી કરતા? આરોપી કોણ છે, આરોપીનો આખો પરિચય, એના પરિવારનો પરિચય પણ આવવો જોઈએ. એટલે ભવિષ્યની અંદર જે કોઈ ગુનો કરે ને એ લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આખા કુટુંબને આખા ગામનો પણ બાયોડેટામાંથી બહાર નીકળે છે. જે લોકોએ કૃત્ય કર્યું છે એ આરોપીની નિંદા કરવા યોગ્ય છે. એ આરોપીને કોઈ સંજોગોમાં બક્ષવામાં ન આવવો જોઈએ. કારણ કે સરકાર ચલાવી છે, એમાં સૌથી વધારે કાયદો વ્યવસ્થાની અંદર આપણી બેન દીકરીનું ચારિત્ર અને શીલ છે એ જળવાવું જોઈએ. એ સરકારની મુખ્ય ફરજ છે. કદાચ સરકાર લોકોના ખાતામાં રૂપિયા ન આપે, બેન દીકરીના ખાતામાં લાડકી બહેન યોજનાથી, મામા યોજનાથી પૈસા ન આપે ને તો કાંઈ જરૂર નથી, પણ એને સુરક્ષા આપે અને સરકાર પ્રત્યે વિશ્વાસ ડગમગી જશે આવી ઘટનાઓ બનતી રહેશે તો. પણ આવી ઘટનાઓ બની છે એને આપણે વખોડીએ છીએ, પણ એ આરોપીને તાત્કાલિક વહેલામાં વહેલી તકે ચાર્જશીટ ફાઇલ કરી અને કાયદાની પ્રક્રિયામાંથી પસાર કરી અને વહેલામાં વહેલી તકે સજા, જે કાયદાની પ્રક્રિયામાં હાયર લેવલની જે સજા થતી હોય તે એને સજા આપવામાં આવી. અમે આજના દિવસે આપની સમક્ષ માંગ કરીએ છીએ. એમાં એ જ કહે છે ને કે વહેલો ચુકાદો આપો તમે, કોર્ટમાં તારીખ પે તારીખ ન બને અને વહેલામાં વહેલો ચુકાદો મળે તો લોકોને ખ્યાલ આવે ને. જેને કે શશિકાંત માળી કેસમાં રાજકોટમાં ફાંસીની સજા આપવામાં આવેલી, એ સમયે રાજકોટ સૌરાષ્ટ્ર આખું કાંડું થયેલું કે આ ટ્રિપલ મર્ડર કેસની ઘટના. તો પછી ટ્રિપલ મર્ડર કેસ કરવાવાળા જે લોકો ઘાતકી કૃત્ય કરતા હોય ને એ લોકો વિચાર કરે. કારણ કે ચુકાદો આપે ત્યારે આખું દરેક ન્યૂઝપેપર અને દરેક પેપરોમાં હેડલાઇન આવતી હતી કે શશિકાંત માળીને ફાંસીની સજા આપવામાં આવશે. ભલે 3 વાર એની ફાંસી સામે સ્ટે આવેલું જે તે વખતે, પણ એને ફાંસી આપવામાં આવી. એવી જ રીતે આવા કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મૂકી અને એનો વહેલી તકે ચુકાદો લાવે અને એ ચુકાદાને પણ હાઇલાઇટ કરે. આરોપીને જે કાંઈ જે ભારતીય ન્યાય તંત્ર પ્રમાણે જે સર્વ સજા થતી હોય, કારણ કે નાની બાળકી ઉપર આ એક ઘટના બની છે, તો એની અંદર સજા કડકમાં કડક આપવામાં આવે એવી અમે માંગણી કરી. આજે જે આ બનાવ બન્યો છે ખૂબ જ ગંભીર કહેવાય અને સરકારે આને ખાસ નોંધ લેવી જોઈએ. આવા બનાવો અવારનવાર બનતા રહે છે અને ઘણા બનાવો આવા બને છે જે જાહેર નથી થતા. તો તંત્રને ખાસ અપીલ છે, ગૃહ ખાતાને એમાં, કે આવા બનાવો બને છે તેની ઉપર સખત એક્શન લેવામાં આવે અને કાયદાઓમાં પણ સુધારા કરવામાં આવે, જેથી કરીને ક્યારેય આવો બનાવ બને તો એની પહેલા જે કરવાવાળો આરોપી છે એ પહેલા વિચારે કે આ કરશું તો આપણને શું પરિણામ આવશે. આવા બનાવો ન બને એટલે તો પહેલા તો કાયદામાં સુધારા કરવા જોઈએ. આજે બીજા ઘણા કાયદાઓમાં સુધારા સરકારશ્રીએ કર્યા છે, તો આ કાયદામાં કેમ સુધારો નથી કરતા જે અવારનવાર બને છે? અને અત્યારે જે આ બનાવ બન્યો છે ને એને તો પહેલા નંબરમાં ફાંસીની જ સજા થવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવો ના બને અને કોઈ દીકરીની જિંદગી વેળે ના જાય. આરોપીઓ સામે આવા તો અવારનવાર બનાવ બને છે, પણ સરકાર કોઈ ધ્યાન દેતી નથી. જો બાળકી વર્ષની હોય, 2 વર્ષની હોય, માણસો કોઈ જોતા નથી અને આમ બેનું દીકરીને કે નાની દીકરીને રેજી મુકાતું નથી. હમણાંનો કેસ હતો કે 55 વર્ષનો પુરુષ હતો બાપો, અને 12 વર્ષની દીકરીને બળાત્કાર કરવા તૈયાર થઈ ગયો હતો. તો સરકારને ખબર જ છે અવારનવાર આવા બળાત્કાર થાય છે, તો આમાં સરકાર બહુ નબળી પડે છે. સરકારને ખાસ ધ્યાન દેવું જોઈએ કે આવા બળાત્કારના કેસો હજારો મોઢે થાય છે, તો આને સીધી ફાંસી દેવી જોઈએ એટલે બંધ થઈ જાય. સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવા બળાત્કાર કેસોને પરવારી ફાંસી દે એટલે બંધ થઈ જાય. આપણે ફાંસીની જ સજા સીધી, એને બીજા કોઈનો એક્શન હોય એટલે આપણે તો આપવા બંધ થઈ જાય. પણ સરકારે જ નમાલી છે કે આમ કે મારે બેટી બચાવો ને ઓલું કરો, નારી શક્તિકરણ એમાં હું એને નારીનું રક્ષણ કર્યું છે સરકારે. સરકારે તો તાઇફા જ કર્યા છે અને આટલો દંડ એને તાઇફામાં વાપરે છે, પણ કોઈ પબ્લિકને સામું નથી જોતા. પબ્લિક એટલી દુઃખી છે, હેરાન છે, તેનું દીકરીઓ સુરક્ષિત નથી અને આમ ધજાકડા છે કે નારી સુરક્ષા. હું નારી સુરક્ષા છે, આખા દેશમાં નારી અડાય છે. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? અમે જોઈએ છે, અમે સાફા જોઈએ છે કે આવા નવા કેસ ટીવીમાં સોશિયલ મીડિયામાં આવે છે. સરકાર ક્યાં આંધળી છે એને ખબર, ગૃહમંત્રી બેઠો જોવે છે એને ખબર છે આ કેસ. ગૃહમંત્રીને ખુદને ખબર છે, તો એને ધ્યાન દેવું જોઈએ ભાઈ. આમ તો આપણે આ જોવા જઈએ તો દિવસે દિવસે આખા ગુજરાતમાં રેપના કિસ્સાઓ દિવસે દિવસે સતત વધતા જાય છે. તો મારી તો સરકારશ્રીને એવી વિનંતી છે કે આપણા ગુજરાતના હર્ષ સંઘવી સાહેબશ્રીને મારું એવું કહેવું છે કે જે લોકો તલવારના ચક્કુ વડે જે લોકો કેક કાપતા હોય, જો એ લોકોના વરઘોડા નીકળતા હોય
તો જે આવા જે નાની નાની જે બાળકીઓ પર જે રેપ થતા હોય તો પછી એ લોકોને સરકાર ફાંસીએ ક્યારે ચડાવશે? જો સરકાર દ્વારા જો યોગ્ય પગલાં અને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો દેશની અંદર કોમી તોફાનો હુલ્લડની શક્યતાઓ વધી જશે. તો એના માટે સરકારે આ બાબત પર કડકથી કડક વધુ પગલાં અને ઝડપથી લેવા જોઈએ કે જેથી આવા બનાવો ફરી ના બને. ભરૂચ વાઘોડિયામાં જે 10 વર્ષની માસૂમ બાળકી પર જે દુષ્કર્મની ઘટના બની છે એના વિશે હું એવું જણાવું છે રાજ્ય સરકારને મારે એવું વિનંતી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને ફરી આવું ગુનાહિત કૃત્ય થાય નહીં એ માટે સરકારને મારે સખતમાં સખત પગલાં લે અને તાત્કાલિક ધોરણે કોઈ કાયદો નહીં, કોઈ કાનૂન નહીં અને તાત્કાલિક ધોરણે સરેઆમ 4 રસ્તા વચ્ચે એને જનતાને બોલાવીને અને જનતાની હાજરીમાં એને ફાંસીની સજા આપવામાં આવે એવી મારી સરકારશ્રીની રજૂઆત છે. તાત્કાલિક ધોરણે એને સજા મળવી જોઈએ. આવું ને આવી ઘટનાઓ બનતી રહેશે તો માસૂમ દીકરીઓને કોઈ સ્કૂલે નહીં મોકલે, કોઈ નોકરી પર નહીં મોકલે અને પરિસ્થિતિ દેશની બહુ જ ખરાબ થશે. માટે સરકારે આના માટે કોઈ સખત કાયદો બનાવીને અને કોઈ પણ કેસ નહીં, મુદતો નહીં અને તાત્કાલિક ધોરણે સજા મળે કોઈ પણ મુદતો વિના એવી મારી સરકારની રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સજા આપવાની 4 રસ્તાની વચ્ચે અને જાહેર જનતાની વચ્ચે અને સજા કડકમાં કડક મળવી જોઈએ. ગુજરાત જેવા સુરક્ષિત રાજ્યમાં અવારનવાર આવા રાક્ષસો દ્વારા કૃત્ય થઈ રહ્યા છે તે આખા આપણા રાજ્યના બદનામ કરી રહ્યા છે. સરકારશ્રી દ્વારા, ન્યાયકોર્ટ દ્વારા હાલની પરિસ્થિતિમાં તો માણસ જીવતો હોય તો એને કોઈ ન્યાય મળે તેવી અપેક્ષા હવે રાખવાની રહેતી નથી. યોગ્ય પગલાં કાયદાકીય દ્વારા લેવામાં નહીં આવે તો સમાજની રચના બિલકુલ ખોરવાઈ જશે અને એક દીકરી સાથે જો આવા બનાવો અવારનવાર બનતા રહેશે તો હવે એક વિચાર કરવા જેવું છે. દીકરીને જન્મ આપવો એક હવે ગુના સમાન થઈ ગયું છે. તો લોકો પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ આજે આપણે આ મુદ્દા ઉપર વાત કરશું. મારી સાથે ગેસ્ટ પેનલમાં સુઝાનબેન ખંભાતા સામાજિક કાર્યકર છે, અશ્વિનભાઈ પ્રજાપતિ જેઓ એડવોકેટ છે, તેમજ મોનિકા પરમાર કે જેઓ પત્રકાર છે. ત્રણેયનું સ્વાગત કરું છું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. રુજાન, સૌથી પહેલાં તો હું આપની પાસે આવીશ કે જે રીતે કહી શકાય કે આ મોટી ઘટના અહીંયા આજે ગુજરાત ઘટવા પામી છે. જે રીતે ભરૂચના ઝઘડિયાની જે ઘટના થઈ ત્યારબાદ બાળકી માત્ર 10 વર્ષની બાળકી સાથે રેપ થાય છે અને તેને જે રીતે એક દિલ્હી નિર્ભયા હત્યાકાંડની જે ઘટના આજે આપણી સામે ફરીથી રિપીટ અહીંયા થઈ છે, શું કહેશો આ મામલે?
કે સજા થાય એટલે 100 લોકો ન પર શું કહેવાય જજમેન્ટ આવે ને, જો જજમેન્ટ આવે 100 લોકો પર કેસ ચાલે તો હજી બહુ દૂરની વાત છે, પણ જ્યારે જજમેન્ટ આવે 100 લોકોના તો એમાંથી 13 કે 14 લોકો જ કન્વિક્ટ થાય, સજા થાય, બાકી છૂટી જાય. જ્યારે ત્યાં ગુજરાત છે, જ્યારે ઇન્ડિયાનું એવરેજ છે 33%. એટલે તમે સમજી શકો છો કે આપણે ગુજરાત તો હજી ખરાબ છીએ. અને જોડે જોડે આ જે રીતે થયું છે, કારણ કે સૌથી વધારે આઘાતજનક વાત એ છે કે આ દીકરી એના મમ્મી પપ્પાને કહ્યું તું 10 વર્ષની બાળકી છે, પણ એટલે બાળકી ભલે આપણે અત્યારે ગુડ ટચ બેડ ટચ શીખવાડીએ છીએ, પણ જોડે જોડે એ લોકોને ખબર પડે છે કે એ લોકો જોડે કઈ ગંદુ થાય છે, એ લોકો યુઝ ધ વર્ડ ગંદુ થાય છે. તો એ લોકોએ દીકરીએ મા બાપને કહ્યું તું બી, પણ તો બી મા બાપે એક્શન ના લીધો સમાજના ડરના એમ કહેવાથી. હવે આજે સમાજનો ડર છે સાહેબ. આપણે અમારા જે એનજીઓ બહુ મહેનત કરી છે કે ભાઈ આપણે સમાજ બધી બહાર આવીને કરે છે હેલ્પ, એવું અમને એવું લાગતું હતું અત્યાર સુધી હંમેશા કે હવે અમે એનજીઓ અમે આમાં થોડા સફળ થયા છીએ, પણ આના પછી એવું લાગે છે 2 કદમ આગળ 4 કદમ પાછળ. એટલે આજની તારીખમાં એ સમાજ જે અત્યાર સુધી મોટા મોટા સંમેલનો કરે છે, સંમેલનો કરીને બધું એમનું વોટિંગ માટે તો સમાજ બધું આગળ લઈ જાય છે કે ભાઈ અમારો નેતા આવો છે આમ તેમ, પણ જયારે દીકરીને પ્રોટેક્ટ કરવાની યા દીકરીને જયારે એ લોકોનું જે માઇન્ડસેટ છે દીકરી માટે, તો મા બાપ એટલે ચૂપ બેઠા, કારણ કે એ લોકોને તો કે સમાજમાં એ લોકોનું નામ બગડશે, એ લોકોની દીકરીનું નામ બગડશે. આ એક સમાજ પર બહુ મોટો પ્રશ્ન ચિહ્ન છે કે શું સમાજની બી આવી હાલત હજી આવી છે ને આથી ખરાબ છે. એટલે આજની તારીખમાં સાહેબ આ જે ઘટના પૂરી બની છે આપણને જોઈ દે કે આપણે આમ તો શું કે પેલી $5 ટ્રિલિયન ને $8 ટ્રિલિયન બધા જાત જાતના ડોલરની ઇકોનોમીની વાત કરીએ છીએ, નંબર 5 નંબર 3 ને બધું જાત જાતનું ઇન્ડિયાનું. પણ સત્ય આ હકીકત છે કે આપણી દીકરી આપણા દેશમાં આપણા ઘરોમાં સેફ નથી સાહેબ. આપણે અગર આની પર હ્યુમન ઇન્ડેક્સ પર કામ કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે, પછી આપણે દેશમાં નંબર 1 આવીએ, વર્લ્ડમાં નંબર 1 આવીએ, શું ફાયદો જ્યારે આપણે આપણી દીકરીને સેફ નથી રાખી શકતા. જી સર. બિલકુલ, જોડાયેલા રહેજો રુઝાનબેન. અશ્વિનભાઈ એડવોકેટ આપણી સાથે છે. અશ્વિનભાઈ, જે રીતે સમગ્ર ઘટના બનવા પામી છે, શું કહેશો કે કેવા પ્રકારની સજા આરોપીને થવી જોઈએ જેથી કરીને હવે નેક્સ્ટ બીજો આવો દાખલો ના બને? દિવ્યેશભાઈ, હું આ બાબતે તમને એક પ્રકાશ પાડું કે આવી જ્યારે ઘટનાઓ ઘટે છે ને, બિલકુલ હું જવાબદાર પોલીસને જ ગણું છું. બિલકુલ. સમાજને હવે આરોપી જે આવા લોકો છે ને જે દુષ્ટો, એ લોકોને પોલીસનો જરા પણ ડર નથી. દિવ્યેશભાઈ, પોલીસનો ડર જતો રહેવાથી બધા પોલીસ વાળા ખરાબ નથી હોતા. હું બધા પોલીસ વાળાને ખરાબ પણ નથી કહેતો, ઘણા બધા મારા અધિકારીઓ મિત્રો છે, પણ મોસ્ટલી મોટા ભાગના પોલીસ વાળાઓ આરોપીઓને મદદ કરતા હોય છે, જેના કારણે આરોપીને પોલીસનો ડર નથી રહેતો અને ખુલ્લેઆમ આવી ઘટનાઓ ઘટે છે. બિલકુલ. એક એક્ઝામ્પલ આપું, મારું રામોલ પોલીસ સ્ટેશન લાગે છે. રામોલ પોલીસ સ્ટેશનની અંદર 3 પોલીસ વાળા એવા છે, જ્યારે કોઈ પણ પોક્સોનો કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાય એટલે એમને સિલેક્ટેડ વકીલ જે સિટીમાં રહે છે એને ફોન કરીને તાત્કાલિક બોલાવી લે, ભલે રાત અડધી રાત થઈ હોય, પછી એને તાત્કાલિક બોલાવી લે ત્યાં આગળ, પછી ફી નક્કી પોલીસ વાળા કરે. પછી આરોપીને એવી ધમકી આપવામાં આવે કે આ જ વકીલ રાખવો પડશે, જો બીજો વકીલ રાખશો તો એફિડેવિટ એવું બનાવશું કે જામીન તમારા નહીં થાય, તમને ચાર્જશીટ એવી કરશું કે અંદર કલમો એવી નાખશું કે તમને ગંભીર સજા થશે. આરોપી ડર ના માર્યો એ વકીલ રાખી દે. વકીલ રાખ્યા પછી શું ઘટના ઘટે છે હું તમને બતાવું ને, મારી પાસે પુરાવા પણ છે, મેં પુરાવા ભેગા કર્યા છે, હું ડીજીપી જોડે જવાનો છું. બિલકુલ. પછી પોલીસ એવું કરે, આરોપીને અટક કરીને જ્યારે પંચનામા કરવામાં આવે ને ત્યારે આરોપીના રિલેટેડ વ્યક્તિઓને પંચમાં રાખવામાં આવે. આરોપી જે પછી એવા વિટનેસ મૂકવામાં આવે કે જે પહેલાથી ફૂટી જાય. અને આના કારણે છે ને સજાનો રેશિયો, આજે બેને કીધું ને એ પ્રમાણે સજાનો રેશિયો નહીં આવવાનું કારણ આ પોલીસ છે. પોલીસ જે પ્રકારે તપાસ જે કરી રહી છે ને આરોપીઓને મદદ કરતી, એના કારણે આ રેશિયો ઘટતો જાય છે. જે સજાનો છે એના કારણે સજા નથી થતી, કારણ કે જ્યારે ટ્રાયલ ચાલવામાં આવે ત્યારે આ પંચો ફૂટી જાય અને જે વિટનેસો છે એ ફરી જાય, આરોપી બિંદાસ નિર્દોષ છૂટી જાય. અને આ રામોલની અંદર જે આ પોલીસ વાળો છે અત્યારે હાલ આવા કાર્યો કરી રહ્યા છે અને પોક્સોની જ મેટરમાં, અને સાહેબ એના કારણે પોક્સોનો કેસનો રેશિયો વધી રહ્યો છે. જ્યારે આવા ગંભીર પ્રકારના ગુના થતા હોય ત્યારે આવા આરોપીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષી ન શકાય. આવાને તો 20 વર્ષની નહીં, આવાને તો ફાંસીની સજા થવી જોઈએ. અને જે આ કેસ બન્યો છે એ રેર એન્ડ રેર કેસમાં જવો જોઈએ. ખાસ કરીને બી વાત કરીશ અશ્વિનભાઈ ફાંસીની સજા થવી જોઈએ. સામે હું સરકારને પણ એવી વિનંતી કરું છું, હું ડીજીપી સાહેબને એવી વિનંતી કરું છું
કે આવા પોલીસ વાળાઓને શોધીને એમની પ્રોપર્ટીની તપાસ કરવી જોઈએ, એમની જે મોંઘાદાટ મોબાઈલો, મોંઘીદાટ ગાડીઓ જે વાપરે છે, ક્યાંથી પૈસા આવે છે, આ બધી તપાસો કરવી જોઈએ અને આની બાબતે સખતમાં સખત પગલા લેવા જોઈએ. જીગેશભાઈ, બિલકુલ મોનિકા આપણી સાથે છે. મોનિકા, એક આપ પત્રકાર છો, જે રીતે અહીંયા તમને ખ્યાલ છે કે આપણે રાતે ફિલ્ડમાં વર્ક કરવાનું હોય છે, ફિલ્ડમાં ફરતા હોઈએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતા આજે છોકરીઓમાં કહી શકાય કે છોકરીઓમાં ક્યાંક ને ક્યાંક યુવતીઓમાં ડરની લાગણી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે આવી ઘટનાઓ બનતી હોય છે, જ્યારે પણ ઘટના બને છે, હા કાયદાકીય કાર્યવાહી થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એના સ્વજનો પોતાની બાળકીઓ ગુમાવતા હોય છે. અને આપણે ઘણીવાર પણ કવરેજ કરતા હોઈએ છીએ, જે રીતે દિલ્હીની ઘટના સામે આવી છે, ત્યારબાદ ફરી એ જ 16 ડિસેમ્બરની ઘટના હતી ને ફરી આ જ 16 ડિસેમ્બર 2024માં બીજી વાર આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. શું કહેશો? પહેલા હું કહેવા માંગુ છું કે ઘરે પણ આ પ્રકારની ઘટના બને છે. આપણે ગુજરાત વિશે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ કે ગુજરાત રોલ મોડલ છે, કે પછી સુરક્ષિત ગુજરાત બી કહીએ છીએ, વિકસિત ગુજરાત, પણ શું આ ખરેખર ગુજરાત રોલ મોડલ છે? ખરું ગુજરાત માટે તો આપણે ગર્વથી કહીએ બિલકુલ અમારા સ્ટેટ જેવું તો કોઈ સ્ટેટ જ નથી, એવું આપણે ગર્વથી કહીએ છીએ. પણ જે આ ઘટનાઓ બની છે, અને એવું નથી કે આ ઘટના પહેલી ઘણી બધી ઘટનાઓ બની છે. અત્યારે 6 મહિનાનું જ આપણે જોઈ લઈએ તો પણ કેટલી બધી વડોદરાની ભારતીય ઘટના હોય, દરિયાની જે ઘટના છે તેમાં પણ દુષ્કર્મનો કેસ સામે આવ્યો. તો કહેવાય કે આ એક કલંક છે. જે સુરક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાતની જે આપણે વાત કરીએ છીએ ને, એના પર આ સૌથી મોટો કલંક છે. કારણ કે આપણે લોકોને શું બતાવીએ, એ વાતો તો આપણે મોટી મોટી કરીએ છીએ, પણ આ ઘટના બની ગઈ, એમાં આરોપીને શું થાય સામે? એ પરિવાર પર શું વીતી હશે જેના સાથે આ ઘટના બની છે, બાળકીના પિતા પર શું વીતી હશે જેની સાથે આ ઘટના બની છે. કારણ કે આપણે જેવી રીતે મેડમે કીધું કે ઇન્ડેક્સની આપણે વાતો કરીએ છીએ, વિસ્તૃત બનવાની આપણે વાતો કરીએ છીએ, પણ જે દેશમાં બાળકી સુરક્ષિત જ ના હોય, એ 10 વર્ષની હોય કે પછી 75 વર્ષની વૃદ્ધા હોય. હાલમાં જે કેસની વાત આવી છે તો 75 વર્ષની વૃદ્ધા પર પણ જી બિલકુલ, તો પછી કઈ રીતે આપણે આ ઘટનાને આપણે કેટલી દુષ્કર્મની જે ઘટના બની છે ભરૂચની 10 વર્ષની માસૂમ બાળકી અને તેની સાથે જે બન્યું, ખરેખર આમ આપણી રૂહ કંપાવી દેવી ઘટના છે. એટલે ત્યારે આરોપીઓ પણ જે ફામ બની ગયા છે. આરોપીઓને હવે એવું છે કે ભાઈ અમારે તો કઈ જ નહીં કરી શકતા, બહુ તો શું થશે, જેલ થશે, વધારે કઈ નહીં થાય, બહાર નીકળી જઈશું જામીનથી, આ પ્રમાણેનો વટ હોય છે. એટલે પહેલી વસ્તુ કે એ લોકોમાં ડર હોવો જોઈએ. અને છોકરીઓ માટે કાયદા બનાવો છો, એ કાયદાની ઇમ્પ્લિમેન્ટેશન કમ્પ્લીટ કરો, પછી બીજી બધી વાતો કરજો. તમે આમ કરીએ તેમ કરીએ, ગુજરાતને વિકસિત બનાવવાની વાત કરીએ છીએ, પણ દેશની દીકરીઓ સુરક્ષિત નથી. બિલકુલ. અશ્વિનભાઈ, ફરીથી આપની પાસે આવીશ. જે રીતે મોનિકાએ વાત કરી 75 વર્ષની વૃદ્ધાની, તો આ જ પણ ભરૂચનો જ કિસ્સો છે. ભરૂચમાં જ 75 વર્ષની વૃદ્ધા સાથે રેપ થયો છે અને ત્યારબાદ આજે તેના આરોપીઓને ક્યાંક ને ક્યાંક સજા મળી છે. પરંતુ ભરૂચ વિસ્તારમાં 2 કેસ આવા સામે આવ્યા છે. અને જે રીતે આપણે વાત કરી કે તમે જણાવ્યું તે મુજબ કાયદો કામ કરે છે કે પોલીસ ક્યાં સિસ્ટમ ચેન્જ કરવાની એવી જરૂર છે કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક આરોપીઓમાં ડર બેસે અને જે આ ઘટનાઓ બનતી હોય છે, ક્રાઇમ રેટ જે છે ક્યાં એમાં ઘટાડો આવી શકે? દિવેશભાઈ, ન્યાય પ્રણાલિકાનો કોઈ જ વાંક નથી. ન્યાય પ્રણાલિકા એમની કાયદા મુજબ જ કાર્યરીતિ કરે છે. પણ સવાલ એવો કે ન્યાય પ્રણાલિકાની એક મજબૂરી બની જાય છે. કેસ કોણ તૈયાર કરે? પોલીસ. હવે પોલીસ જયારે વીક કેસ તૈયાર કરે, જે પંચો એવા હોય કે જે આરોપીના રિલેટેડમાં હોય, વિટનેસ એવા હોય કે જે સહેલાથી ફૂટી જાય હોય, એવા વિટનેસો મૂકે, એવા પંચો મૂકે, એવી તપાસ કરે. હવે આવું ચાર્જશીટ કરીને કોર્ટમાં જયારે રજૂ કરીને જયારે કેસ ચાલવા ઉપર આવે, તો જે કેસ પ્રમાણે ચાલે તો ન્યાય પ્રણાલિકા શું કરશે આમાં? જજની બી મજબૂરી હોય. જે કેસ એની સામે ચાલે એમાં જજનો પણ શું વાંક છે? આ જે કઈ ઘટનાઓ ઘટે છે, હું એની માટે પોલીસને જ જવાબદાર ગણું છું. પૈસા માટે પોલીસ આપણા ગુજરાતની અંદર સદંતર વેચાઈ જાય છે. આરોપીઓનો સદંતર બચાવ કરે છે. આરોપીઓ પૈસા આપે એટલે એના આરોપીના કહેવા મુજબ એને જેલ ભવિષ્યમાં એનો બચાવ થાય એ પ્રમાણે આખી તપાસ ધરવામાં આવે છે. પછી એવું ચાર્જશીટ કરવામાં આવે છે. જામીન ઉપર છોડવા માટે પણ પોલીસ મદદગાર કરે છે. મેં તમને હમણાં જ જે દાખલો દીધો એ પ્રમાણે મારો નજરનો દાખલો છે. આરોપીઓને છોડવા માટે પોલીસ મદદ કરે છે. એફિડેવિટ ની અંદર ખામી રાખે છે, ચાર્જશીટોમાં ખામી રાખે છે. સહેલાથી આરોપી છૂટી જાય, પણ એમને સિલેક્ટેડ વકીલ કરવો પડે, જે પોલીસ વાળા બતાવે તો. જો ન બતાવે તો જેમ આ ઘટના. હવે હું તમને બીજી વાત કહું,
આવી ઘટનાઓ તો ખરેખર ઘણી ઘટતી હશે દિનેશભાઈ, જી જી. પણ જાહેર નથી થતી. એનું કારણ કહું, જ્યારે કુટુંબને એની પ્રતિષ્ઠાનો આબરૂનો સવાલ હોય તો અમુક વાતોમાં દબાઈ પણ જાય છે. પણ બિલકુલ, ઘણી ઘટનાઓ આપણે જોઈએ છે ક્યાંક ને ક્યાંક દબાતી સામે આવતી હોય છે. પ્રકરણ થતું હોય ત્યારે આવી ઘટનાઓ મોટો પ્રકાશ લે છે અને ખરેખર મીડિયાને ધન્યવાદ દેવા જોઈએ કે જે મીડિયા થકી એવા આવી જે ભોગ બનનાર બાળિકાઓ છે, એના પરિવાર છે, એને મદદ કરવા માટેનો એક ઉભો થાય છે, એક રસ્તો ઉભો થાય છે. બાકી તો આવી ઘટનાઓ તો ઘટતી જ રહેવાની છે. જ્યાં સુધી પોલીસ ભ્રષ્ટાચારી છે ત્યાં સુધી આવી ઘટનાઓનો અંત નહીં આવે. પોલીસનો ડર જ્યાં સુધી નહીં હોય આરોપીમાં, ત્યાં સુધી આવી ઘટનાઓ સહેલાઈથી ઘટવાની છે. કારણ કે આરોપીઓ નિર્દોષ બિલકુલ છૂટી જાય છે. થોડોક ટાઈમ જેલમાં રહે છે, જ્યારે અંડર કસ્ટડી કેસ ચાલે છે ઝડપી, ત્યારે પુરાવાના અભાવે ઓટોમેટિક છૂટી જાય. બિલકુલ રુઝાનબેન, સિસ્ટમમાં સુધારવા માટે ક્યાંક ને ક્યાંક શું કરવું જોઈએ કે જેથી કરીને આ આરોપીઓમાં ડર બેસે? અંતિમ પ્રતિક્રિયા આપને લઈશ. સૌથી પહેલા સિસ્ટમ સુધારવામાં તો બહુ ઘણી જરૂર છે. સૌથી પહેલા સાહેબે કહ્યું કરપ્શન તો એકદમ બધાના ખૂનમાં જે લોકો પાવર એન્જોય કરે છે એને કોના બ્લડમાં કરપ્શન છે સાહેબ. સૌથી પહેલા વાત કીધું, કારણ કે એ લોકો પાવર રિલેટેડ, કારણ કે એ લોકોને કરપ્ટ થવું છે એટલા માટે. એટલે સૌથી પહેલા આપણે કરપ્શન ને કંટ્રોલ કરવી પડશે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સાહેબ ક્યારે પણ મારી સામે સાહેબ એવા વકીલો બી છે કે સાહેબ વકીલોના લીધે બી પેલો આરોપી છૂટી જાય, કારણ કે એવી જૂઠા સાચા કરે, સ્ટોરી કરે, ધમકાવે વિટનેસ ને, પેલું શું કહેવાય તારીખ પે તારીખ કરાવે સામેવાળાને. એટલા ત્રાહિમામ, કારણ કે મને હજી યાદ છે, તમને બધાને બી યાદ હશે કે આપણે શું કહેવાય નિર્ભયા વખતે બી છેલ્લે જ્યુડિશિયરી કંટાળી ગઈ હતી કે ભાઈ હવે બંધ કરો, આપણે ફાસ્ટ ટ્રેક પર કોર્ટ છે કેસ ચલાવો, તો બી 8 વર્ષ ચાલ્યા હતા. એટલે તમે સમજી શકો છો કે વકીલો ઇક્વલી રિસ્પોન્સિબલ, કારણ કે અગર આ બાજુ આ વકીલ છે તો પેલી બાજુ પેલા તો વકીલ છે જેને પોલીસને કરપ્ટ કરીને બધા કેસીસ પોતાના સાઈડે લે છે કે જે બી છે. કેમ કે હવે બધા વકીલો સમજી ગયા છે કે ભાઈ અમારે કમાણી પોલીસ છે, અમે થોડું ખવડાવશું અમને મળશે એટલે પતી જશે. એટલે પોઈન્ટ તો સાહેબ છે કે આખી સિસ્ટમમાં તમે જોશો કેટલો શું કે રોટ આઈ વુડ કોલ સડો છે આખી સિસ્ટમમાં. એના લીધે અમારી દીકરીઓ પીસાઈ જાય છે. આજની તારીખમાં તમે અગર જોવો તો લેટ અસ સે પોલીસ બોલ સારું, આ તો કોઈ નેતા નથી, નેતાનો પ્રેશર ના થાય, અને આ તો થેન્ક્સ ટુ મીડિયા. અડધું દેશ આપણું જ્યુડિશિયરી ચલાવે છે ને અડધું દેશ મીડિયા ચલાવે છે. કારણ કે અત્યારે તો શું કહેવાય આપણા હોમ મિનિસ્ટર જે ચપ્પલ બંધી કોની છૂટેંગે, પણ તમે અત્યારે ટેસ્ટ જો આપણા જે ક્રિમિનલ્સ છે, કારણ કે મને હજી યાદ છે કે નવરાત્રી વખતે આપણા હોમ મિનિસ્ટર શ્રીએ કહ્યું હતું કે શક્તિ ને ભક્તિ સુધી ગરબા કરજો, અને એ જ વખતે આપણા ક્રિમિનલોએ આપણા ગુજરાતનું નાક કપાયું. કારણ કે આપણા ગુજરાતમાં એ લોકો એ જ વખતે બધા રેપ કરીને બતાવી દીધા કે ભાઈ તમારા હોમ મિનિસ્ટર નું કશું ચાલતું છે નહીં, ચાલવાનું નથી, રાજ તો હમારા જ ચાલેગા, દેખો અમને રેપ બી ગરબે નહીં કરી શકતો. એટલે કહેવાનું એટલું અત્યારે સાહેબ એ છે કે એટલે ડર ક્યાંથી હોય સાહેબ? કારણ કે જયારે એને બીજી વાત કે જયારે આ લોકો નેતા અને પોલિટિશિયનો અને પોલીસ સાથે એક જ થાળીમાં ખાતા પીતા હોય, એટલે એ લોકોને થતું કે ભાઈ અમારે તો ઘર ચાલે છે ને, આ પૈસા આવી જાય, અમારા ગાડી આ જાયદાદો જાત જાતની એ લોકોની થઈ જાય છે. એટલે કે છે કે કોન્સ્ટેબલ જેવા બી તમે જોયું હતું ને, પેલા કોન્સ્ટેબલ હતો એને બી મોટી એસયુવી માં ફરતો ને એને પેલા ગાડીમાં પેલી તલવાર ને બધું રાખે, કોન્સ્ટેબલ જેવા સાહેબ. હવે સમજો તલવાર રાખવું તો એ છે શું કહેવાય ગુનો છે, તો બી એ લોકો રાખી શકે. આજની તારીખમાં થયું સાહેબ કહી દો તમે, ગુંડા રાજ, જંગલ રાજ. તમે જોશો વિડીયો બી વાયરલ થયા તો પેલા ગુંડા પોલીસને માર્યા, પછી વાયરલ થયો એટલે પોલીસે પેલા ટાટિયા તોડી નાખ્યા. અરે બાપા તે ટાટિયા તોડી સારું કર્યું, એમાં મને ના નથી, પણ તો પછી તમે પોતે અગર કાનૂન લો હાથમાં લઈ લેશો તો પછી અમે અમારા જેવા સિટીઝન ક્યાં જઈશું? અને આજની તારીખમાં એટલે દેટ મીન્સ પોલીસ ઓલ્સો ડઝ નોટ ટ્રસ્ટ જ્યુડિશિયરી. પોલીસ કે છે અમે બી આ રીતે કરશું, તો પછી જ્યુડિશિયરીની તો આગળ પાછળ કશી રહેતી જ નથી. તમારી જ્યુડિશિયરી આમ જોવા જોઈએ તો મતલબ સુપ્રીમ કોર્ટે કહ્યું તો સાચું હું હેપી હતી ટાટિયા તોડી, તેમાં હું એની ના પાડું, પણ અગર હું એઝ ફાર ધ કોન્સ્ટિટ્યુશન જોવા જાઉં, કોન્સ્ટિટ્યુશન આપણું ગયું ક્યાં? કે વચ્ચે સુપ્રીમ કોર્ટે ના પાડી કે ભાઈ તો ગમે છે એ બી તમને કહી દો, પણ અત્યારે પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ કે તમે એને લો નથી બનાવી શકતા, અને પછી આવી રીતે ગુંડારાજ કરશો એટલે બધા સિટીઝન ને જસ્ટિસ ના મળે. આજની તારીખમાં તમે જોશો તો જે હિસાબ રુઝાનબેન, બિલકુલ થોડોક સમયનો અભાવ છે જી. જે રીતે મોનિકાજી, રુઝાનબેન, અશ્વિનભાઈ અમારી સાથે જોડાયા બદલ આભાર આપનો. તો જે રીતે અહીંયા આપણે ઘટના સમગ્ર જોઈ તે ઘટના મુજબ અહીંયા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને જે સિચ્યુએશન જે સામે આવી તે સિચ્યુએશન એવી આવી કે જે ભરૂચમાં
જે ઘટના બને છે ઝઘડિયામાં, અને ત્યારબાદ દેશમાં રોષની લાગણી ફેલાઈ છે. જે રીતે આપણે લોકોના સ્ટેટમેન્ટ સાંભળ્યા કે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને તેનો દાખલો પણ બેસવો જોઈએ. તો આ સમગ્ર ઘટના છે, આમાં જે રીતે આપણે ચર્ચામાં સાંભળ્યું, રૂઝાનબેને સાંભળ્યા, એડવોકેટને સાંભળેલા છે, તો ક્યાંક ને ક્યાંક લોકોનું એવું કહેવું છે કે આ જે સમગ્ર ઘટના છે આમાં સિસ્ટમથી લઈ અને તમામ જવાબદાર છે. ક્યાંક ને ક્યાંક લોકોએ એક કહી શકાય કે એક સમાજે આમાં કાયદો બેસાડવાની જરૂર છે, અને ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે તેને લીધે પણ આજે આરોપીઓ પોતાને કોઈ જ કાયદાનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને બળાત્કારથી લઈ અને અનેક કાયદાઓ અને અનેક ગુનાઓને અંજામ આપી રહ્યા છે. જે આ ઘટના સમગ્ર ઘટના બનવા પામી એક 10 વર્ષની માસૂમ બાળકી કે જેને એક કહી શકાય કે એક વિકૃત માનસિકતાવાળા આરોપી છે તેને પીંખી નાખે છે. 10 વર્ષની બાળકી કે જેને દુનિયામાં હજુ તો કહી શકાય કે એક દુનિયાદારીની જેને સમજ નથી, જેને દુનિયા શું છે તે હજુ તેને જોવાનું બાકી હતું, અને એક આ નરાધમ વ્યક્તિ દ્વારા તેને ઉપર જે રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે, તેની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો, અને ત્યારબાદ જે તેને પીડા આપવામાં આવી કે તેના ગુપ્તાંગમાં સળીઓ ભરાવવામાં આવે છે કે તેના હૃદય સુધી આ સળીઓ પહોંચે છે, અને ત્યારબાદ બાળકીને લોહી લુહાણ હાલતમાં તેને છોડી અને તે નાસી છૂટી જાય છે. તો ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના આપણા દેશમાં થઈ છે, કારણ કે જે રીતે દિલ્હી નિર્ભયા કાંડનો જે કેસ થાય છે 16 ડિસેમ્બર 2020ના રોજ આ કેસ થયો, અને આજે 16 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર થયો છે. કારણ કે જે રીતે અહીંયા આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે આપણા તે કહી રહ્યા છે કે દીકરો દીકરી એક સમાન છે, બેટી બચાવો બેટી પઢાઓ જેવી ઘણી કહી શકાય કે એક યોજનાઓ બહાર પાડવામાં આવે છે કે જેથી કરીને યુવાનો અથવા તો યુવતીઓ લોકોના ખભે ખભા મિલાવી અને એક પોતાનું નામ પોતાનું વર્ચસ્વ બનાવી શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક યુવતીઓ આત્મનિર્ભર પણ થઈ રહી છે. યુવતીઓ આજે કહી શકાય કે યુવાનોના ખભે ખભા મિલાવી અને કામ કરી રહી છે, પરંતુ આજે દેશમાં આવા જ નરાધમો છે કે જેઓ આવી યુવતીઓને પીંખવામાં થોડું પણ વિચારતા નથી. હાલ ગુજરાતની નિર્ભયાને હવે કેવો ન્યાય મળશે તે જોવું રહ્યું. ત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો જોવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.